નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। મુખ્યમંત્રીને સવાલ કરનાર પીડિતને મળવા પહોંચ્યા સુદાન ગઢવી, કહું સીએમ રાજીનામું આપે। વડોદરામાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી સભાને સંબોધી રહ્યા હતા। તે સમયે બે મહિલા ઊભા થાય છે, કારણ કે પોતાના ફૂલ જેવા દીકરા ગુમાવી હતા અને આશા લઈને આવે છે। અત્યાર સુધી ન્યાય નથી મળ્યો। દાદા પડ્યું શું તો ન્યાય મળી જશે, પણ સવાલ કરતા જ મુખ્યમંત્રીએ કહ્યું, ચોક્કસ એજન્ડાથી આવ્યા છો। આ ઘટના બાદ હવે આમ આદમી પાર્ટી સુદાન મહેતાને આવ્યા છે અને બહેનો સવાલ કરી રહ્યા હતા। મુખ્યમંત્રી પોતાના ઘરે પહોંચે છે અને તેમની મુલાકાત લીધી। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। વડોદરાના આજવા રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગલપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત, લોકાર્પણ, કરોડો કામોનું કાર્યક્રમ। મુખ્યમંત્રી ચાલુ કાર્યક્રમમાં સંબોધન વચ્ચે અરણીબોટ કાંડમાં માસૂમ બાળકને ગુમાવનાર માતાઓ રજૂઆત કરતા હોબાળો મચી જાય છે અને બંને મહિલાઓનું પોતાનું બાળક તંત્રના પાપે ગુમાવ્યું હતું, ત્યારે ન્યાય મંગાવવા માટે સભામાં આવ્યા હતા અને તમને વાત કોઈ સાંભળતું નહોતું। મળવા હોવાનું ચાલુ સભામાં વાત કરે છે અને ખળભળાટ મચી જાય છે। પોલીસ તેમને પકડે છે અને સભાની બહાર લઈ જાય છે। ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત પણ કરાવે છે, સાથે પોલીસ મહિલાની પૂછપરછ પણ કરે છે અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોક પડી ગયો, કારણ કે દાદા ભગવાનમાં માનનારાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લે આવો જવાબ ક્યારે ભૂતકાળમાં આપ્યું ન હતું। આવા જવાબની કોઈને આશા પણ નહોતી। જો કે આ ઘટના બીજા દિવસે આમ આદમી પાર્ટીના નેતા સુદાન ગઢવી મહેતાને આવી રહ્યા છે અને તે મહિલાને મુખ્યમંત્રી કહું હતું કે ચોક્કસ એજન્ડાથી આવ્યા છો, મુલાકાત લે છે અને દરમિયાન કેવા દ્રશ્યો સર્જાયા અંગે શું કહું। આમ આદમી પાર્ટીના નેતા સુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સ કરી હતી। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।